અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ 2025માં પહેલીવાર ભારત પર ટેરિફ લગાવ્યા હતા. એ વાતને 1 વર્ષ પૂરું થઈ ગયું છે ત્યારે 1 વર્ષની નિકાસના કેટલાક આંકડા સામે આવ્યા છે અને આ આંકડા કહે છે કે ઓવરઓલ ભારતની અમેરિકામાં થતી જે નિકાસ છે એના પર ટેરિફની કંઈ બહુ વધારે અસર નથી થઈ. પણ શું આ વાત છે એ આખા ભારત માટે લાગુ પડે છે? જવાબ છે ના. કારણ કે ભારતની તસવીર અને ગુજરાતની તસવીરમાં એક મોટો ફરક છે. ગુજરાતને 1 વર્ષમાં ટેરિફનો મોટો ફટકો લાગ્યો છે અને એવું આંકડા કહી રહ્યા છે. ભારતની વાત કરીએ સૌથી પહેલા તો અમેરિકા આજે પણ ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે. એટલે ભારતમાં જેટલી પણ નિકાસ થાય છે એમાંથી સૌથી વધારે નિકાસ ભારત ટેરિફ લગાવ્યા પછી પણ હજુ પણ અમેરિકામાં જ કરે છે અને ઉલટાનું ટેરિફ આવ્યા પછી નિકાસની ઉલટી ગંગા વહી છે, નિકાસ વધી છે અમેરિકામાં. આંકડા જોઈએ તો છેલ્લા 12 મહિનામાં ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો જે હિસ્સો છે એ લગભગ 20% રહ્યો છે અને 2025-26માં ભારતે અમેરિકાને લગભગ $87.3 અબજ ચીજ વસ્તુઓ વેચી છે. જે અગાઉનું વર્ષ હતું એમાં $86.5 અબજનું વેપાર છે એ ભારતે અમેરિકા સાથે કર્યો હતો. અમેરિકાને એટલી વસ્તુઓ વેચી હતી એટલે આ વર્ષે એ જે આંકડો છે એ વધ્યો છે. અને જો જુલાઈની વાત કરીએ તો જુલાઈ 2026માં તો અમેરિકામાં ભારતની નિકાસ 12.85% વધીને $9.2 અબજ થઈ છે અને જે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. એટલે જેમ જેમ ટેરિફ વધે છે એમ એમ નિકાસ પણ ક્યાંક વધતી જઈ રહી છે. આ આંકડાથી આપણે હરખાઈ જઈએ એ પહેલા ગુજરાતના આંકડા જોઈ લઈએ કેમ કે એ આપણી ચિંતા વધારે એવા છે. નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતની જે અમેરિકામાં નિકાસ થઈ છે એમાં 17.4% ઘટાડો જોવા મળ્યો છે અને નિકાસ છે એ $18.23 અબજથી ઘટીને $15.06 અબજ થઈ ગઈ છે. એટલે કે 1 વર્ષમાં લગભગ $3.17 અબજની નિકાસ છે એ ગુજરાતમાંથી અમેરિકામાં થતી ઘટી છે. તો સવાલ એ છે કે ગુજરાતને જ વધારે ફટકો કેમ પડી રહ્યો છે? કારણ કે ગુજરાતના ઘણા મોટા ઉદ્યોગો સીધા અમેરિકન બજાર સાથે જોડાયેલા છે. પછી એ ડાયમંડ હોય, જ્વેલરી હોય, સિરામિક્સ હોય, એન્જિનિયરિંગ હોય કે પછી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હોય, કેમિકલ્સ હોય, આવા જે સેક્ટર્સ છે એના માટે અમેરિકામાં ભાવ થોડો પણ વધી જાય તો ઓર્ડર પર સીધી અસર થઈ શકે છે. કારણ કે અમેરિકન ખરીદદાર પાસે વિકલ્પ છે. જો ગુજરાતનો માલ ટેરિફના કારણે મોંઘો પડે તો જે ખરીદદાર છે એ બીજા દેશમાંથી માલ લઈ શકે છે અથવા તો બીજા રાજ્યમાંથી પણ માલ લઈ શકે છે. એવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અને એની બીજી મોટી સમસ્યા જે છે એ અહીંયાથી શરૂ થાય છે. ટેરિફનો આખો બોજ માત્ર એક્સપોર્ટર્સ ઉઠાવતા નથી. કેટલાક કિસ્સામાં અમેરિકન જે ખરીદદાર છે એ ભાવ ઘટાડવા માટે પણ કહે છે અને એક્સપોર્ટર પોતાનો માર્જિન ઘટાડીને પણ પોતાને વેપાર કરવો હોય એટલે ભાવ ઘટાડે છે. ક્યારેક ઓર્ડર્સ જ ઓછા થઈ જાય છે એવું પણ બને અને ક્યારેક માલ બીજા બજારમાં વાળવો પડે છે. એટલે ટેરિફ માત્ર ટેક્સ નથી, તે આખી એક સપ્લાય ચેઇન અને બિઝનેસની જે ગણતરી છે એને બદલી નાખવા માટે પણ પૂરતું સાબિત થાય છે. માટે ખૂબ મહત્વનો મુદ્દો ગુજરાત માટે ટેરિફ બની જાય છે. જુલાઈ 2026થી ભારત પર અમેરિકાનો વધારાનો 10% સેક્શન 301 હેઠળનો ટેરિફ લાગુ થયો છે. પરંતુ ભારતના લગભગ 45% યુએસ એક્સપોર્ટ્સ આ વધારાના ટેરિફમાંથી બહાર છે. એમાં જનરિક ફાર્માસ્યુટિકલ્સ આવી જાય છે, સ્માર્ટફોન્સ આવી જાય છે અને કેટલીક અન્ય કેટેગરીઝનો પણ એમાં સમાવેશ થાય છે. એટલે દરેક જે ભારતીય એક્સપોર્ટર છે એના પર એક સરખો ટેરિફનો માર નથી પડતો, પરંતુ 55% જે નિકાસ છે આપણી એ આ વધારાના 10% ટેરિફ હેઠળ આવે છે. એમના માટે અમેરિકન બજારમાં સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને ગુજરાત માટે આ જ મુદ્દો મહત્વનો છે. કારણ કે ગુજરાતની જે એક્સપોર્ટ ઇકોનોમી છે એ ખૂબ મોટી છે અને એનો ઘણો માલ છે, ઘણા ઉદ્યોગો છે, એનો માલ છે એ બનાવીને સીધો જ વિદેશી બજારોમાં વેચે છે. એટલે અમેરિકાની નીતિ બદલાય તો તેની અસર જે છે એ ગુજરાતના કારખાનાઓથી લઈને એની ઓર્ડર બુક સુધી પણ પહોંચી શકે છે અને આ જ અત્યારે થઈ રહ્યું છે. પરંતુ ગુજરાત માટે એક સારો સંકેત પણ છે.
ફાર્મા જેવા કેટલાક સેક્ટર પર નવા ટેરિફની જે અસર છે એ ખૂબ જ મર્યાદિત રહી છે અને સાથે સાથે કેટલાક જે એક્સપોર્ટર્સ છે એ હવે અમેરિકાની સાથે સાથે બીજા બજારો તરફ પણ વળી રહ્યા છે. એટલે અમેરિકાને છોડવાનું નથી, પણ માત્ર અમેરિકા પર નિર્ભર પણ રહેવાનું નથી, એ વાત હવે સ્પષ્ટ છે. ભારતની આગામી જે એક્સપોર્ટ સ્ટ્રેટેજી છે એનો સૌથી મોટો જે મુદ્દો છે એ છે માર્કેટ ડાયવર્સિફિકેશન. એક બજારમાં ટેરિફ વધે તો બીજું બજાર આપણા માટે તૈયાર હોવું જોઈએ. યુરોપ, મિડલ ઇસ્ટ, યુકે, આફ્રિકા કે પછી એશિયાના બીજા દેશોમાં ભારતીય કંપનીઓ પોતાનું માર્કેટ શોધી રહી છે અને ઘણા બધા એવા માર્કેટ્સ છે જ્યાં ભારતે એક્સપોર્ટ કરવાની પણ શરૂઆત કરી દીધી છે અને પોતાનું એક્સપોર્ટ વધાર્યું પણ છે. વૈશ્વિક વેપારમાં સારી પ્રોડક્ટ અને સમયસર સપ્લાયની સાથે હવે એક બીજી તાકાત પણ જરૂરી છે. નીતિ બદલાય ત્યારે પોતાને ઝડપથી બદલવાની ક્ષમતા. કારણ કે વેપારમાં આજે જે બજાર સૌથી મોટું છે એ કાલે સૌથી મુશ્કેલ પણ બની શકે છે અને કદાચ અમેરિકન ટેરિફની ભારત અને ગુજરાત માટે આજ સૌથી મોટી શીખ છે.